હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તમે જોઈ રહ્યા છો તમારી અને માત્ર તમારી જ યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. હોપ કે તમે લાસ્ટ લેક્ચર જોયો હશે, ફિઝિક્સ શું છે એના વિશે થોડોક આછો પાતળો ખ્યાલ મેળવ્યો હશે. લાસ્ટ ટોપિકની અંદર આપણે એવું જોયું હતું ફિઝિક્સ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે. તો આપણે એવું કીધું હતું શૂન્યથી અનંત સુધી વિસ્તરેલું છે, મીન્સ માઇક્રો ટુ મેક્રો સુધી વિસ્તરેલું છે. તો માઇક્રો ટુ મેક્રો વિશે આપણે જોયું હતું, જેમાં તમે દળ ભણ્યા હતા, સમય ભણ્યા હતા, લંબાઈ ભણ્યા હતા, નાનામાં નાનો માપક્રમ જોયો હતો, મોટામાં મોટો માપક્રમ જોયો હતો, ધેટ કોલ લેન્થ મતલબ ધેટ કોલ રેન્જ, એને રેન્જ કહેવાય. ઓકે, તો આજે આપણે પાછા એ જ ટોપિકમાં આગળ જઈએ છીએ. ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં કે આ બધા ટોપિક જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે. આને ને તમારે નીટને, JEE કે ગુજરાત બોર્ડના MCQને કાંઈ પણ લગતું વળગતું નથી. જસ્ટ ફોર યોર નોલેજ આટલું છે. તો થોડુંક અહીંયા ધ્યાન રાખજો, સ્કોપ ઓફ ફિઝિક્સ. આ હું તમને જે અત્યારે ટેબલ બનાવું છું એ જ તમારું 11 અને 12નો સિલેબસ છે. આ જ તમારા 11 અને 12માં તમારે આ જ ચેપ્ટર ભણવાના છે. તો ખાસ ધ્યાન રાખજો. સ્કોપ ઓફ ફિઝિક્સ આપણે જ કીધું હતું, પહેલાં આપણે કીધું હતું, યાદ કરો, માઇક્રોસ્કોપિક, અને પછી આપણે કીધું હતું મેક્રોસ્કોપિક. તો બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખીએ, મેક્રોસ્કોપિક ફિઝિક્સ અને અહીંયા આપણે કહી દઈશું માઇક્રોસ્કોપિક ફિઝિક્સ. હવે સમજો, મેક્રો એટલે મોટા મોટા પદાર્થોનું વિજ્ઞાન. તમે જેમાં મોટા મોટા પદાર્થો વિશે ભણતા હો, ગ્રહો વિશે ભણતા હો, બરોબર, તારાઓ વિશે ભણતા હો, તો એ મેક્રોસ્કોપિક કહેવાય. એને સ્થૂળ એવો શબ્દ ગુજરાતીમાં કહેવાય. માઇક્રો ને સૂક્ષ્મ એવો પણ શબ્દ કહેવાય. નવી વસ્તુ મેક્રો અને માઇક્રોમાં ખરેખર મેક્રોસ્કોપિક ઘટના છે એને ફિઝિક્સમાં ક્લાસિકલ ફિઝિક્સ અથવા ક્લાસિકલ મિકેનિક્સ કહેવામાં આવે. ક્લાસિકલ એટલે શું? ક્લાસિકલ એટલે વેરી ઓલ્ડ, અતિશય ઓલ્ડ, જૂનું વિજ્ઞાન. જૂનું વિજ્ઞાન હોય એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. પ્રચલિત યંત્રશાસ્ત્ર નામ છે ગુજરાતીમાં, પ્રશિષ્ટ યંત્રશાસ્ત્ર એવું પણ નામ છે. ક્લાસિકલનું મિનિંગ ઓલ્ડ ફિઝિક્સ. તો માઇક્રોસ્કોપિક છે એ અત્યારનું લેટેસ્ટ, અત્યારે જે કંઈ રિસર્ચ થાય છે એ આની અંદર જ થાય છે. અત્યારનું લેટેસ્ટ ફિઝિક્સ છે એને કહેવામાં આવે મોડર્ન ફિઝિક્સ. પણ પ્રચલિત નામ છે એ હું તમને પ્રચલિત નામ કહી દઉં છું. પ્રચલિત નામ છે એને કહેવામાં આવે ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ આ યાદ રાખજો. તો બે પાર્ટ છે. બે પાર્ટ પડવાની જરૂર શું કામ પડી એ હું વચ્ચે તમને કહીશ, કારણ કે શું કામ ફિઝિક્સ બે ભાગમાં વિભાજિત થયું. યાદ રાખજો, સ્કોપ ઓફ ફિઝિક્સ બે ભાગમાં વિભાજિત કર્યું. મોટા પદાર્થોનું, સ્થૂળ પદાર્થોનું, મેક્રો પદાર્થોનું વિજ્ઞાન. આને તમે કીધું સૂક્ષ્મ પદાર્થોનું વિજ્ઞાન, અણુ, પરમાણુ, આયનો, ઇલેક્ટ્રોન, પ્રોટોનનું વિજ્ઞાન. એટલે તમે એને નામ આપ્યું મોડર્ન ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ. એટલે શબ્દ સમજો, ક્વોન એન્ડ ટમ. ક્વોન્ટમ એટલે કણ યંત્રશાસ્ત્ર કહેવાય. આનું ગુજરાતી છે કણ યંત્રશાસ્ત્ર. આનું ગુજરાતી છે પ્રચલિત યંત્રશાસ્ત્ર. ગુજરાતી વર્ડ્સમાં બહુ આગળ નહીં વધીએ. પ્રચલિત. ક્વોન્ટમ મેં આમ છૂટું છૂટું શું કામ લખ્યું? તો આ તમને તમારું અસ્તિત્વ બતાવે, આપણો અસ્તિત્વ ઉપર લઈ જાય છે એવું ફિઝિક્સ છે. જો એનું સંધિ છૂટી પાડીને તો એનો મતલબ થાય કોન્તુમ. આ તમે મારા ઘરનો મિનિંગ કર્યો છે. કોન્તુમ તમારું અસ્તિત્વ, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના પાયાના ખ્યાલો તરફ લઈ જતું વિજ્ઞાન, આપણું અસ્તિત્વ ઉપર લઈ જતું વિજ્ઞાન. તો તમે આને નામ આપો છો મોડર્ન ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, કણશાસ્ત્ર. વાત શું છે? તો વાત એવી છે કે ફિઝિક્સનો જે કાંઈ ઉદ્ભવ છે
રેડી? શરૂઆતની 16મી સદી 14મી, આમ તો બહુ જૂનું વિજ્ઞાન છે, પણ ડેવલપમેન્ટ ગેલેલિયોથી સ્ટાર્ટ થયું હતું, ન્યૂટનથી સ્ટાર્ટ થયું હતું. તો ન્યૂટને ગોતેલું વિજ્ઞાન છે ને એને લોકો ક્લાસિકલ ફિઝિક્સ કહે છે. મતલબ ન્યૂટનના સમયગાળામાં જે કંઈ શોધખોળો થઈ એને ક્લાસિકલ ફિઝિક્સ કહે છે. ઓકે, તો સર આની જરૂર શું કામ પડી? તો તમને જાણીને નવાઈ લાગશે કે ન્યૂટનને એના જમાનામાં લોકો ભગવાનની જેમ પૂજતા હતા. ન્યૂટન બોલે એ બ્રહ્મ સત્ય હોય, ન્યૂટન કોઈ દિવસ ખોટો જ ન હોય. પણ ન્યૂટનને ખોટા પાડનારાઓ પણ ઘણા બધા વૈજ્ઞાનિકો અવેલેબલ હતા એ ટાઈમમાં. તો ન્યૂટનના વિજ્ઞાન હું અટકું છું એનું એક રીઝન છે. ન્યૂટનના વિજ્ઞાનની અમુક ટાઈમે લિમિટ આવી ગઈ હતી. 18મી સદીના અંત ભાગમાં, 19મી સદીની શરૂઆતમાં અમુક ઘટનાઓ એવી શોધાણી, અમુક ઘટનાઓ એવી બની કે જે ન્યૂટનનું વિજ્ઞાન સમજાવી ના શક્યું. મતલબ ન્યૂટનના વિજ્ઞાનની લિમિટ આવી ગઈ. ન્યૂટનનું વિજ્ઞાન એ ઘટનાઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું. જેમ કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, બધાને જ ખબર હોય, સોનાના વરખવાળો પ્રયોગ. એક્સરેની ઉત્પત્તિ, ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, પરમાણુ પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના બનેલા છે એ ઘટના, ડાલ્ટનના સિદ્ધાંતો, આવું બધી વસ્તુઓ ન્યૂટનનું યંત્રશાસ્ત્ર એટલે આ સમજાવી ના શક્યું. આની લિમિટેશન આવી ગઈ, કારણ કે આ મોટા પદાર્થનું વિજ્ઞાન હતું, આ સૂક્ષ્મ પદાર્થ સમજાવી શકતું નહોતું. એટલે નવા ફિઝિક્સની શરૂઆત થઈ અને એને આપણે નામ આપ્યું કણ યંત્રશાસ્ત્ર, પાર્ટિકલ, સૂક્ષ્મ કણ, માઇક્રો, મોડર્ન અને ક્વોન્ટમ. પણ મારા વર્ડ્સ યાદ રાખજો શું બોલું છે. ક્લાસિકલ એટલે ઓલ્ડ ફિઝિક્સ. તમે ઘરે હમણાં ફ્રી છો ને, દૂરદર્શન ચાલુ કરજો 11, 11:30 રાત્રે, 11-1 વાગે. તો એમાં છે ને ક્લાસિકલ મ્યુઝિક આવતું હોય. એમ મને તો ખબર નથી પડતી ક્લાસિકલ મ્યુઝિકમાં, પણ ઓલું સારે ગામા પાધાનીસ હાલતું હોય ને, કથકલી હાલતું હોય ને, કુચીપુડી નૃત્ય હાલતું હોય ને, ભરતનાટ્યમ હાલતું હોય. અત્યારની જનરેશનને બધું બોરિંગ લાગતું હોય, જેને આવડતું હોય એને ઇન્ટરેસ્ટ હોય, બરોબર છે. તો એવું જે બેઝ છે સારે ગામા પા ને આપણા સૂર છે ને, એ બધું આ છે ક્લાસિકલ ફિઝિક્સ. એ સાંભળવું બહુ આપણને એમ ગમે નહીં, એમ સમજાય છે? એ સાંભળવું આપણને બહુ ગમે નહીં. આ કોણ છે ખબર છે? આ હાડું 9XM જેવું છે, બાદશાહ ને હની સિંહ ને મિકા સિંહ ને એવું છે. એટલે આ શું છે? તો આ અત્યારનું રોક મ્યુઝિક છે. પણ યાદ રાખો, મ્યુઝિક સાંભળવાની મજા તો જ આવે, આ રોક મ્યુઝિક સાંભળવાની મજા જો જ આવે કે જો તમારા સૂર પરફેક્ટ હોય. ઇન શોર્ટ, ક્વોન્ટમ ફિઝિક્સ સમજવું હોય તો તમારે આની અંદર પહેલાં માસ્ટરી હોવી જોઈએ. આ બેઝ છે, આનો ઉપયોગ કરીને જ તમે આની અંદર આગળ વધી શકવાના છો. તો વિચારો, ન્યૂટનની નિયમને ખોટો પાડનારા, ન્યૂટનના વિજ્ઞાનની લિમિટ બતાડનારા વૈજ્ઞાનિકો કેવડા પાવરફુલ હશે. તો તમારા મગજમાં એનું નામ આવે આઇન્સ્ટાઈન. તો યસ, આઇન્સ્ટાઈનનું નંબર 6 છે. આની અંદર ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આઇન્સ્ટાઈનનું યોગદાન 6 નંબરનું છે. તો પહેલા, બીજા, ત્રીજા નંબરનું વેઇટ એન્ડ વોચ આગળ આવશે ત્યારે ભણાવીશ. તો અત્યારે આપણે ખાલી આટલી વસ્તુ ઉપર જ આગળ વધીએ છીએ કે ભાઈ જૂનું વિજ્ઞાન એટલે ક્લાસિકલ ફિઝિક્સ, ફાઉન્ડર ન્યૂટન છે. મોડર્ન ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, ફાઉન્ડર મેક્સ પ્લાન્ક નામનો સાયન્ટિસ્ટ છે. મેક્સ પ્લાન્ક. કેમેસ્ટ્રીમાં પણ તમારે આની વિશે આવવાનું છે અને ફિઝિક્સમાં પણ આવવાનું છે. ઓકે, તો મેક્રોસ્કોપિકના પેટા પ્રકારોની અંદર આપણે આગળ વાત કરીએ તો મેક્રોસ્કોપિકના પેટા પ્રકારોની અંદર તમે શું ભણવાના છો? તો આ 4 પાર્ટ પાડ્યા છે ને, એમાં 2 પાર્ટ તમારું ધોરણ 11 આખું આની અંદર આવી જાય છે. જેમ કે તમે એની અંદર પહેલા ભણવાના છો મિકેનિક્સ. તમે એની અંદર ભણવાના છો મિકેનિક્સ. આ શબ્દ સમજો, મિકેનિક્સ, હમણાં હું તમને કહું છું. પછી તમે એની અંદર ભણવાના છો થર્મો ડાયનેમિક્સ. શું છે એ બધું હમણાં હું તમને કહું છું, થર્મોડાયનેમિક્સ. પછીના 2 પાર્ટ્સ છે ને એ ધોરણ 12ના પાર્ટ્સ છે. આ પાર્ટ છે એ સ્ટાન્ડર્ડ 11નો છે, આ પાર્ટ છે એ સ્ટાન્ડર્ડ 11નો છે. પહેલાં આપણે સ્ટાન્ડર્ડ 11ની વાત કરીએ, પછી આપણે સ્ટાન્ડર્ડ
12ની અંદર આગળ વધશું. અહીંયા તમારે અત્યારે ખાલી યાદ રાખવું હોય તો એવું યાદ રાખો. આની અંદર આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોસેસ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, અને આની અંદર તમારે લેવાનું છે ઓપ્ટિક્સ. એ હમણાં હું તમને કહું. આ સ્ટાન્ડર્ડ 12th છે, આ સ્ટાન્ડર્ડ 12th છે. સી યાદ રાખજો, મિકેનિક્સ. તમારે મિકેનિક્સ વર્ડ સમજવો હોય તો મિકેનિક્સને ગુજરાતીમાં કહેવામાં આવે યંત્રશાસ્ત્ર. મિકેનિક્સને ગુજરાતીમાં કહેવામાં આવે યંત્રશાસ્ત્ર. તો એ તમે શબ્દો સમજો ને એ પહેલાં તમારે આ સમજવું પડે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. શબ્દ સમજજો. તમારે આ યંત્રશાસ્ત્ર મિકેનિક્સ સમજવું હોય તો તમારે પહેલાં આ શબ્દ સમજવો પડે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શું? તો કે આ એક એવી ઘટના છે, એક એવી વિજ્ઞાનની વાત છે કે જેમાં તમારે ગતિના કારણોની ચર્ચા નથી કરવાની. ગતિના કારણોની ચર્ચા કર્યા વગર ભણવાનું છે, મતલબ ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાનું છે. સનાતન સત્ય છે. ગતિના કારણોની ચર્ચા નથી કરવાની. એ મતલબ શું? તો તમારે એવું વિચારવાનું છે કે ઘરમાં તમે બેઠા હો ને ઉપર એમ નજર કરવાની, પંખો ફરે છે, હા પર બસ પંખો ફરે છે તો ફરે છે. શું કામ ફરે છે, કઈ રીતે ફરે છે, કયા કારણોસર ફરે છે, આવી એક પણ પ્રકારની તમારે વાત કરવાની નથી. બરોબર, પંખો ફરે છે તો ફરે છે, લાઇટ ચાલુ છે તો ચાલુ છે, શું કામ ચાલુ છે, કઈ રીતે ચાલુ છે, કયા કારણોસર ચાલુ છે, ધોધ પડે છે તો પડે છે, એની પાછળના કારણોની ચિંતા કરવાની નથી. એના પાછળના કારણોની ચિંતા વૈજ્ઞાનિકોએ કરેલી છે, જે તમે ડાયરેક્ટ એક્સેપ્ટ કરો છો. ક્લિયર કહેવાનો મિનિંગ તો શબ્દ સમજજો. ગતિના કારણોની ચર્ચા કર્યા વગર તમે ડાયરેક્ટ વાત કરો તો એને કાઇનેમેટિક્સ વિદ્યાશાખા કહેવાય, કાઇનેમેટિક્સ. ઓકે, પછી આવ્યું ડાયનેમિક્સ. તો આમાં તમારે પદાર્થની ગતિના કારણોની ચર્ચા કરવાની જ. આમાં પદાર્થના ગતિના કારણોની ચર્ચા કરવાની જ. એટલે આ ડાયનેમિક્સની અંદર તમારે કોકની પીન માર લેવાની હે સામેવાળાની. પંખો ફરે છે તો હું કામ ફરે છે, કઈ રીતે ફરે છે, કેવી રીતે ફરે છે, એની પાછળ શું હોય, તો કે ધારો કે ઇલેક્ટ્રિસિટી હોય તો ઇલેક્ટ્રોન શું છે, ઓહમનો નિયમ શું છે, વોલ્ટેજ શું છે, કેવી રીતે ગતિ કરે છે, ટીલ ધ એન્ડ બોટમ સુધી વયું જવાનું છે. ધેટ કોલ ડાયનેમિક્સ. ઓકે, રિપીટ, હું શું કહું છું એ સમજો. કાઇનેમેટિક્સ એટલે શું? તો કે ગતિના કારણોની ચર્ચા નહીં કરવાની, ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાનું. ઓકે, વિધાઉટ સાબિતી. ડાયનેમિક્સ એટલે શું? ગતિના કારણોની ચર્ચા કરવાની વિથ પ્રૂફ. ઓકે, આ શબ્દ સમજાઈ ગયો. અને મિકેનિક્સ એટલે શું છે? તો યાદ રાખો, મિકેનિક્સ એટલે બીજું કાંઈ નથી, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બેયનો સમૂહ છે. ઇન શોર્ટ, અમુક ઘટનાઓ છે એ વિધાઉટ સાબિતી સ્વીકારશો, અમુક ઘટનાઓની પાછળના કારણો ગોતશો, વિથ સાબિતી સ્વીકારશો. એ બે ભેગું કરી લ્યો, એ બે ભેગું કરો તો જે કંઈ શાસ્ત્ર તૈયાર થાય એને તમારે મિકેનિક્સ કહેવાનું છે. તો વાત સમજાઈ ગઈ? હજી એકવાર રિપીટ કરી દઉં છું. ડાયનેમિક્સ એટલે શું? તો કે ગતિના કારણોની ચર્ચા કરવાની જ. કાઇનેમેટિક્સ એટલે શું? તો કે ગતિના કારણોની ચર્ચા કર્યા વગર વસ્તુ ભણવાની. અને કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સને મિક્સ કરી દો એટલે શું થઈ ગયું? મિકેનિક્સ. ચેપ્ટર 3માં આપણે આની અંદર વધારે માહિતી મેળવશું. હવે મિકેનિક્સ એટલે તમારું ધોરણ 11 મોસ્ટ ઓફ આખું આવી ગયું છે. મિકેનિક્સની અંદર પહેલા તમારે ગતિ વિશે ભણવાનું છે. ગતિને કહેવામાં આવે છે મોશન. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો. હવે તમે એ ભણો તો એની અંદર જોવો જોઈએ, એમાંય તમારે પાછું ભણવું પડશે. આના વિશે તમને ખબર હોવી જોઈએ, નહીં ખબર હોય તો હું કહીશ. એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, અહીંયા આવ્યું ત્રિપરિમાણમાં ગતિ, મતલબ 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. ઉપરાંત હજી જુઓ તો ગતિ તમારા મગજમાં આવે તો કઈ ગતિ આવે? તો
તો યાદ રાખો, તમે સીધા માર્ગ ઉપર જતા હો તો રેખીય ગતિ, સાયકલ લઈને જતા હો, સ્કૂટર લઈને જતા હો, કાર લઈને જતા હો, સીધા માર્ગની ગતિ રેખીય ગતિ. પંખો ગોળ ગોળ ફરે છે તો એને કહેવાય ચાક ગતિ. સ્પ્રિંગ ઉપર નીચે ગતિ કરે છે, સ્પ્રિંગ ઉપર નીચે ગતિ કરે છે તો એને કહેવાય કંપન ગતિ. કુંભારનો ચાકડો ફરતો હોય એવી ગતિ ચાક ગતિ, રોટેશન. ઇન શોર્ટ, આ ગતિ વિશે તમે ભણો એટલે મિનિમમ તમારા 4 થી 5 ચેપ્ટર આની હારે કનેક્ટેડ છે. મેં તો ખાલી એક જ વર્ડ લખ્યો, ગતિ. ગતિ એટલે શું? તો કે મોશન. તો એમાં બધી જ ગતિ આવી જાય. પ્લેનની ગતિ, રોકેટની ગતિ, કારની ગતિ. આ હું બોલું એ સમજાય છે? તો એક્ઝામ્પલ તરીકે હું ગતિની અંદર તમને લખી દઉં છું કારની ગતિ. ગતિની અંદર તો હવે તમને ખબર પડી ગઈ છે, કારની ગતિ છે. પછી હું લખી દઉં છું પંખાના પાખિયાની ગતિ છે. પંખાની ગતિ નહીં, પંખાના પાખિયાની ગતિ છે. હવે કાર ગતિ કરતું હોય તો એના ટાયર છે એ ઘસાતા હોય તો તમારે ઘર્ષણ વિશે ભણવાનું છે. ઇંગ્લિશમાં એને ફ્રિક્શન એવું કહેવાય, ઘર્ષણ. આ યાદ રાખો, ઘર્ષણ થાય કોઈ પણ વસ્તુનું આમ ઘર્ષણ થાય એટલે ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન થાય એટલે તમારે ઉર્જા વિશે ભણવાનું છે, તમારે કાર્ય વિશે ભણવાનું છે, તમારે કાર્યની મદદથી, ઉર્જાની મદદથી પાવર વિશે ભણવાનું છે. આ બધા એના પેટા ટોપિકો છે. ઇન શોર્ટ, કાર્ય તમે ભણો એટલે એની પહેલાં તમારે ફરજિયાત બળ વિશે ભણવું પડે. ઘર્ષણ એ એક પ્રકારનું બળ છે. તમારે કોઈ કારને ધક્કો મારવો હોય તો કેટલા વેગથી, મતલબ કેટલા ફોર્સથી ધક્કો મારો છો. ટેબલને લઈ જવું હોય તો કઈ રીતે, તમે બારણાને ખોલો છો તો કેટલું બળ લગાડો છો. અનિવાર્ય રાશિ છે. કહેવાનો મિનિંગ કે આ 11મા ધોરણના આટલું જે મેં લખ્યું છે એ ટોટલ 6 ચેપ્ટર છે. આ તમારું 6થું ચેપ્ટર છે, કાર્ય, ઉર્જા અને પાવર. 5મું ચેપ્ટર છે એ બળ વિશે છે, બરોબર છે. 4થું, 3જું ચેપ્ટર છે એ આ મોશન, એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ. ઉપરાંત તમારે સદિશ અને અદિશ રાશિઓ વિશે પણ ભણવાનું છે. પછી તમે લખી શકો છો રોકેટના બળતણનું દહન, મતલબ પ્રપોઝન, એવું કરી શકો છો. પછી તમારે એક થિયરી ભણવાની છે 11મા ધોરણના બીજા પાર્ટમાં 6 મહિના પછી, બેન્ડિંગ ઓફ રોડ, સળિયાનું વંકન. સિવિલ એન્જિનિયરિંગમાં બિલ્ડિંગ બનતા હોય ત્યારે તમને જે સળિયા દેખાય તો એ સળિયાનું વંકન તમારે આખું અહીંયા સમજવાનું છે. બીજું, તમે એવું વિચારો છો, મેં લખી દીધું છે પંખાની ગતિ, છતાંય હું અહીંયા એક વર્ડ લખી દઉં છું, રોટેશનલ મોશન, મતલબ ચાક ગતિ. રોટેટ થવું મતલબ કેવી ગતિ? ચાક ગતિ. અદ્ભુત વાત તો કહેવાની રહ્યા જ ગઈ. હું બોલું છું ને તમે સાંભળો છો, એમ જ છે ને. હું બોલું છું, તમે સાંભળો છો. આ વચ્ચે હવાનું માધ્યમ છે એટલે. હવાનું માધ્યમ ન હોય તો આપણે સાંભળી શકતા નથી, તમે મને જોઈ પણ ના શકો. તો યાદ રાખો, સાઉન્ડ વિશે, મતલબ ધ્વનિ તરંગો વિશે તમે ભણશો. આ સાઉન્ડ વિશે તમારે આની અંદર વાત કરવાની છે. એમાં તમે એક પાછું ભણશો સરળ આવર્ત ગતિ વિશે ભણશો, સરળ આવર્ત ગતિ. પછી તમારે એક શબ્દ ભણવાનો છે, એની અંદર છે એ ફ્લુઇડ. ફ્લુઇડને ગુજરાતીમાં કહેવાય તરલ. શબ્દોની માહિતી આપું છું, યાદ રાખજો. ફ્લુઇડ, તરલ. ફ્લુઇડ એટલે શું? વહી શકે એવી વસ્તુ. FLUID. ફ્લુઇડ એટલે વહી શકે તેવું. એને કહેવામાં આવે ગુજરાતીમાં તરલ. તરલા નહીં, વહી શકે તેવું એટલે એને કહેવામાં આવે તરલ. તો વહી શકે એવું ખાલી પાણી જ ન હોય, વહી શકે. વાયુ પણ વહી શકે. વાયુ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એક જગ્યાએ સ્પ્રે કરો તો આખા રૂમમાં તમને એની સ્મેલ અનુભવાય. તો પ્રવાહી અને વાયુ બે વહી શકે છે, તો વહી શકે છે એને તરલ કહેવાય, એટલે એને ફ્લુઇડ કહેવાય. એટલે હવે પછી જ્યારે કોઈ ફિઝિક્સમાં એમ બોલે ફ્લુઇડ એટલે શું, તો સમજી જવાનું પ્રવાહી અને વાયુની વાત કરવાની છે. પ્રવાહી અને વાયુના વહનની વાત કરવાની છે. જરૂર લાગે ને આ વસ્તુ નોટ કરી લેજો. તો ફ્લુઇડ ખબર પડી ગઈ. ફ્લુઇડ એટલે વહી શકે એવી વાતો છે. ઓકે. પછી તમે આની અંદર હજી ઘણું બધું લખી શકો. આની અંદર તમારે લખવું હોય તો હું લખી શકું મોશન એટલે ગતિ ઓફ પ્લાનેટ. આટલું ઇંગ્લિશ તો આવડતું જ હોય. ગ્રહોની ગતિ.
અને પછી તમે ભણશો ગુરુત્વાકર્ષણ એટલે ગ્રેવિટેશનલ ફોર્સ અથવા ગ્રેવિટેશન. આ યાદ રાખજો, ગ્રેવિટેશન. તો આટલું છે એ તમારું ધોરણ 11ની અંદર ભણવાની વાત છે. ઉપરાંત ધોરણ 11ની અંદર થર્મો જો અહીંયા ડાયનેમિક્સ આવી ગયું, શબ્દ તમને ખબર છે. થર્મો એટલે શું? હા સર, થર્મોસને લગતું કંઈક હોવું જોઈએ, થર્મલને લગતું કંઈક હોવું જોઈએ. એક્ઝેક્ટ સાચી વાત છે. થર્મોડાયનેમિક્સ એટલે એવી વિદ્યા શાખા કે જેમાં તમે તાપમાન વિશે અભ્યાસ કરશો, પદાર્થની ઠંડી અને ગરમી વિશે અભ્યાસ કરશો, તાપમાન વિશે, ઉષ્મા વિશે. મતલબ કહેવાનો મતલબ ફ્રીજની કાર્ય પદ્ધતિ, એસીની કાર્ય પદ્ધતિ. તો કહેવાનો મિનિંગ થર્મોડાયનેમિક્સ છે એને કહેવાય ઉષ્માગતિકી. મિકેનિક્સને આપણે કેમ કીધું કે એને કહેવાય યંત્રશાસ્ત્ર. તો આને કહેવામાં આવે ઉષ્માગતિકી વિજ્ઞાન. ગુજરાતી ભયંકર છે, ઇંગ્લિશ જ યાદ રાખો. થર્મોડાયનેમિક્સ, શોર્ટમાં TD, થર્મોડાયનેમિક્સ. તાપમાન, ઉષ્મા. સમજાઈ ગયું? તો એવા ટોપિક્સ હમણાં આપણે આની અંદર લખીએ છીએ. તો તમે આની અંદર કેનો અભ્યાસ કરશો? તો કે હીટ એટલે તમને ખબર પડી ગઈ છે, ઉષ્મા વિશે અભ્યાસ કરશો. ટેમ્પરેચર એટલે તાપમાન વિશે તમે આની અંદર અભ્યાસ કરવાના છો. પછી તમે આની અંદર બે મહત્વની વસ્તુ ભણવાના છો. યાદ રાખો, શું ભણવાના છો? રેફ્રિજરેટર કેવી રીતે કામ કરે છે. પછી તમે આની અંદર ભણવાના છો હીટ એન્જિન, મતલબ વાહનોની અંદર વપરાતા એન્જિન, અને સ્ટીમ એન્જિન. તો આ તમારું ધોરણ 11ના પ્યોર કન્સેપ્ટ છે. આટલું તમે ભણશો એટલે મિનિમમ 1500 થી 2000 પેજની તમારી પાસેની નોટ્સ થશે. એક વર્ષમાં તમે આ ભણશો. 12th 11th કરતાં ઇઝી છે. 11thના કન્સેપ્ટ હાઈ છે. હું બોયલો છું 2000 પેજ 1500 પેજ, એના કરતાં વધશે, ઘટશે નહીં. યાદ રાખો, આ કન્સેપ્ટ અતિશય પાવરફુલ છે ને. કીધું ક્લાસિકલ ઓલ્ડ ફિઝિક્સ. તો આટલી બધી વસ્તુની શોધ ન્યૂટન અને તેના કાળના બધા જ વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કરી હતી. તો પહેલાં આ તમારા 11માનો કન્સેપ્ટ છે, ક્લાસિકલ છે, તમને ખબર પડશે. એના પછી છે તમારી પાસે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી. તો એમાં શું છે? જો શબ્દની સંધિ છૂટી પાડો, જરાય ઉતાવળ ના કરો. આ છે ઇલેક્ટ્રો અને આ છે મેગ્નેટ. એટલે આમાં કંઈક ઇલેક્ટ્રિકની વાત હોવી જોઈએ, આમાં કંઈક મેગ્નેટની વાત હોવી જોઈએ, અને પછી બેને ભેગા કર્યા હોવા જોઈએ. યસ. તો આઈ થિંક હું માનું છું ત્યાં સુધી 10thમાં તમારું મેગ્નેટ ચાલુ થતું હતું ને, એમાં પહેલાં ઓર્સ્ટેડનો એક્સપેરિમેન્ટ હશે, છે જ આઈ થિંક. ઓર્સ્ટેડ એક્સપેરિમેન્ટ યાદ કરો. ઓર્સ્ટેડ એક્સપેરિમેન્ટ શું હતો? તો કે વાહક તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા, વિદ્યુત પ્રવાહ. તો ઓલા ગેલ્વેનોમીટરની સોય આમ હલી જતી હતી. તો ઓર્સ્ટેડે એવું કીધું હતું, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વાહક તાર પોતે ચુંબક બની જાય. યાદ કરો, આવું જ હતું કે નહીં? ઓર્સ્ટેડે શું કીધું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબક બની જાય. મતલબ વિદ્યુતની મદદથી ચુંબક જનરેટ કર્યું હતું ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે. ઓર્સ્ટેડ. તો તરત જ એના પછીના લેક્ચરમાં એવું આવ્યું હોય ને ઊંધું. વૈજ્ઞાનિકો વિદ્યુતમાંથી ચુંબક બન્યું તો ચુંબકમાંથી પણ વિદ્યુત બનતું હોવું જોઈએ. તો યાદ કરો, ચુંબકમાંથી વિદ્યુત બનાવવાની પ્રોસેસ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરી. યાદ કરો તો ઓલું આવડું લૂપ હતું કંઈક, અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું હતું, અહીંયા ઓલું ચુંબક લીધું હતું, એને ચુંબકની ગતિ કરાવડાવી હતી. યાદ કરો, આવું કંઈક હતું. તો વિદ્યુતની મદદથી ચુંબક ને ચુંબકની મદદથી વિદ્યુત. તો આ તમારું 10th છે, એ જ તમે ડીપમાં ભણશો. વિદ્યુત અને ચુંબકને મિક્સ કરી દો એટલે એ બ્રાન્ચને ઇલેક્ટ્રોમેગ્નેટિક કહેવાય. 12મા ધોરણના 1 થી 8 પાઠ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. 12મા ધોરણના 1 થી 8 ચેપ્ટર એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. એમાં તમે કોના વિશે ભણશો? તો યાદ કરો, એમાં તમે ભણશો વિદ્યુત ભાર વિશે, ચાર્જ વિશે. પછી તમે ભણશો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય
ક્ષેત્ર વિશે, ક્ષેત્ર એટલે ફિલ્ડ કહેવામાં આવે છે. પછી તેમાં તમારે ભણવાનું છે કુલંબના આ નિયમો ભણવાના છે. આ બધાય થિયરીના પોઈન્ટ્સ તમે જોવો જોઈએ. વિદ્યુત ભાર વિશે, વિદ્યુત ક્ષેત્ર વિશે, ચુંબકીય ક્ષેત્ર વિશે, કુલંબના નિયમો વિશે. પછી જેમ જેમ આગળ વધશો એમ તમારે સાધનો ભણવામાં આવશે. કેપેસિટર ભણવાનું છે. પછી તમારે એની અંદર અવરોધ રેઝિસ્ટન્સ ભણવાના છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, ઓહમનો નિયમ ભણવાનો છે. પણ આ બધા માટે સૌથી અગત્ય વિદ્યુત પ્રવાહ કરંટ ભણવાના છે. એમાં બે કરંટ ભણી ગયા, એસી કરંટ અને ડીસી કરંટ. એસી એટલે અલ્ટરનેટ કરંટ, અલ્ટરનેટ કરંટ એટલે યાદ કરો આમ ઉલટ સુલટ પ્રવાહ. ડાયરેક્ટ કરંટ એટલે આવું સીધો પ્રવાહ, આવું યાદ છે. તો એસી અને ડીસી વિશે તમે ભણવાના છો. પછી તમે એની અંદર મેગ્નેટ વિશે આછો પાતળો ખ્યાલ મેળવવાના છો. એની ઉપરથી મેગ્નેટિઝમ ભણવાના છો. આ બધું ઇલેક્ટ્રોમેગ્નેટ છે. હું તમને ફોન કરું કે તમે કોકને ફોન કરો, વોટ્સઅપમાં હાય કરો, હેલો કરો, ઇન્સ્ટા કરો, ફેસબુક કરો, એના માટે જવાબદાર છે, એ યાદ રાખજો, એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આ નો હોત તો હજી તમે મોબાઈલની ફેસિલિટીથી વંચિત હો. કેવું જબરદસ્ત રીતે હોય ટેલિગ્રામ ને ઇન્સ્ટા ને, તમે કોકને હાય લખીને મોકલો તો ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય. તો આ બધું કારણ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું. આ ખબર પડી? ઓકે. તો આ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. અને બધાને ગમતી હોટ ફેવરિટ બ્રાન્ચ ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સ એટલે એને કહેવામાં આવે પ્રકાશશાસ્ત્ર. આને કહેવામાં આવે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઓપ્ટિક્સ વિશે શું વાત કરું સર, અમને જ બધી ખબર જ છે. 10th અંદર તો આ તો ભણ્યા, આમાં હું લખું? અરીસાનું સૂત્ર. ઓપ્ટિક્સ એટલે પ્રકાશશાસ્ત્ર. અરીસાનું સૂત્ર. પછી તમે ભણ્યા અરીસાની બધી આકૃતિ. પછી ભણ્યા આ ચીકચીકા મરીચીકા. પછી ભણ્યા તારાનું તમતમવું. પછી ભણ્યા ઓલું પૂર્ણ આંતરિક પરાવર્તન. પછી ભણ્યા હીરાનું ઓલું ઝગમગવું. પછી ભણ્યા લેટરલ શિફ્ટ. ઓહો સર, આ તમને ખબર છે. પછી આવ્યું લેન્સ. પછી આવ્યું છે ઓલું પ્રિઝમ. પછી આવ્યું છે 7 રંગોમાં વિભાજનની ઘટના. પછી આવ્યું હોય છે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. અને છેલ્લે આવી છે આંખ, માનવ આંખ, લઘુદ્રષ્ટિન, ગુરુદ્રષ્ટિન. તો આ બધું તમે જે કંઈ ભણવાના છો ઓપ્ટિક્સમાં, C12માં ઓપ્ટિક્સ છે. 100માંથી 22 માર્કના 2 ચેપ્ટર છે. ઓપ્ટિક્સના 2 પાર્ટ પાડવાના છીએ, કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. અને આજ તમારું ધોરણ 11નું પહેલું ચેપ્ટર છે. ઓકે, ઓપ્ટિક્સની વાત પૂરી થઈ ગઈ છે. આટલું તમારે નોટ ડાઉન કરવું હોય તો ઠીક છે, ના કરો તો ઠીક છે. હજી તમારી પાસે એક પોઈન્ટ છે પાર્ટ બી. એમાં જોવો જોઈએ તમને મેં નામ આપ્યું છે મોડર્ન ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ. નામ જ છે સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવાના છો. તો વહેલા તમે એની અંદર અભ્યાસ કરવાના છો એટમ. ઇન શોર્ટ, તમે ખાલી અણુના લેવલે નહીં, પરમાણુના લેવલે નહીં. ધારો કે આ પરમાણુ છે તો એની અંદરનું ન્યુક્લિયસ છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ત્યાં સુધી સ્ટડી કરવાના છો. ઇવન આ પરમાણુ છે અને આ એનું ન્યુક્લિયસ છે, તો તમારે ન્યુક્લિયસ નામનું ચેપ્ટર પણ આમાં ભણવાનું છે. હવે ન્યુક્લિયસ આવ્યું તો તમને તમારા શબ્દ હોટ ફેવરિટ યાદ કરો. ન્યુક્લિયર વિખંડન આવું, પછી ન્યુક્લિયર સંલયન, પછી ન્યુક્લિયર રિએક્ટર. આવું બધી વસ્તુનું સૂક્ષ્મ વસ્તુનો સ્ટડી તમે જેમાં કરશો એ આ છે. હજી તમારી પાસે એની અંદર તમે ડીપમાં જાઓ તો તમે એવું કહી શકો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોના બનેલા છે. બીજું તમે એની અંદર એક્સરે વિશે માહિતી મેળવી શકશો. પછી તમે છેલ્લું ચેપ્ટર તમારું છે સેમી કન્ડક્ટર, અર્ધવાહકો.
અર્ધવાહકો એટલે લેટેસ્ટ વિજ્ઞાન, જે કાંઈ કોમ્પ્યુટરની ચીપ હોય, પછી આપણા મોબાઈલ ફોનની કંઈ પણ ચીપ હોય, અત્યારનું આધુનિક ઇલેક્ટ્રોનિક્સ કઈ રીતે વર્ક કરે છે એને કહેવાય સેમિકન્ડક્ટર, અર્ધવાહકો. વાહકેય નથી, અવાહકેય નથી, એમની વચ્ચેનું છે, જેને તમે નામ આપો છો અર્ધવાહકો. ઉપરાંત તમે આમાં ઉત્સર્જન ભણવાના છો. ક્યાં ઉત્સર્જન ભણવાના છો? આલ્ફા, બીટા, ગેમાનું ઉત્સર્જન કઈ રીતે? સી ઇન્ફાઇનાઇટ. એટલે આ ધોરણનો મતલબ 12મા ધોરણના 3 થી 4 ચેપ્ટર છે એ આની ઉપર છે. ઘણી વખત 10મા ધોરણમાં ફિઝિક્સના બીજા ઓપ્ટિક્સ ચેપ્ટરમાં કંઈક એવી લાઈન લખીને આવે છે કે સમટાઈમ મતલબ કોઈ વખત ઇલેક્ટ્રોન કણ તરીકે વર્તે છે અથવા કોઈ વખત તરંગ તરીકે વર્તે છે. બે સ્વભાવ હોય, કોક વખત તરંગ તરીકે અને કોક વખત કણ તરીકે. તો એ દ્વૈત પ્રકૃતિ પણ તમે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં ભણવાના છો. તો આ તમારો ઓવરવ્યૂ છે, બરોબર છે? તો આ તમે જોઈ લ્યો, નોટ ડાઉન કરવું હોય તો કરી રાખો કે આવું તમે ભણવાના છો. આ ખાલી અહીંયા સુધી જ 11મું છે. આ બધું જ તમારું ધોરણ 12 છે. કોમ્યુનિકેશન સિસ્ટમ પણ આનો જ એક ભાગ છે. કોમ્યુનિકેશન સિસ્ટમ્સ, ફોન છે, ઈમેલ છે, ઇન્ટરનેટ સેવાઓ છે. ઓકે, તો પહેલાં આટલું નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ મૂવ થઈએ. ઓકે, વળી પાછું તમારી સામે એક ટોપિક બોર્ડ ઉપર હાજર છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, ફરી પાછું એક વખત કહું છું, સાંભળવાનું છે, સમજવાનું નથી, જોવાનું છે. રેડી? આમાંથી કાંઈ પૂછાવાનું નથી. વોટ ઇઝ ધ પોઈન્ટ? તો પોઈન્ટ એવો છે, ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી શબ્દથી પરિચિત છો, અને સોસાયટી. સોસાયટીનો મતલબ સમાજ, સમાજ વિદ્યા નહીં, સોસાયટીનો મતલબ સમાજ. ઓકે, ટેકનોલોજી તો કે અત્યારના આધુનિક યુગમાં આપણે જેટલી ફેસિલિટી ભોગવીએ છીએ એ બધી ટેકનોલોજી જ છે. બાકી તો આપણે આદિમાનવ કાળમાં જ હોત. તો ટેકનોલોજી શબ્દ મેઇન ગ્રીક વર્ડ છે, 19th સેન્ચુરીમાંથી આવેલો છે. મતલબ ગ્રીક વર્ડ છે ટેકનોલોજીયા એવું છે, પણ આપણે એની યારે કંઈ લેવા દેવા નથી. આપણો ઇન્ડિયન મિનિંગ ટેકનોલોજી છે. મારે તમને આમાં શું સમજાવવું છે? તો એ એવું સમજાવવું છે કે ટેકનોલોજી છે મતલબ જેટલા સાધનો આપણે યુઝ કરીએ છીએ ટેકનોલોજી, બરોબર, એ ટેકનોલોજીને અપગ્રેડ કરવામાં, અપગ્રેડ એટલે એને ઉત્તરોત્તર વધારવામાં. ઓકે, 2 વર્ષ પહેલાંના સેલફોન વિચારો, 4 વર્ષ પહેલાંના સેલફોન વિચારો અને અત્યારના આધુનિક સેલફોન વિચારો. દિવસે દિવસે ઉત્તરોત્તર ટેકનોલોજીમાં પ્રગતિ. તો ટેકનોલોજીનો વિકાસ કરવા માટે, ટેકનોલોજીને આગળ વધારવા માટે, વિકાસ કરવા માટે ફિઝિક્સના નિયમોની જરૂર પડી. યાદ રાખો, ફિઝિક્સ અને ટેકનોલોજી બે ભેગું થઈ ગયું કે એવા ઉત્તમ સાધનો બજારમાં આવ્યા, માર્કેટમાં આવ્યા કે જેનો લાભ આખા સમાજને થયો, સોસાયટીને થયો. ખાલી 1 મિનિટ ઇમેજિન કરો કે પૃથ્વી ઉપર, ઇન શોર્ટ, કે ધરતી ઉપર લાઇટ જ ન હોય તો લાઇટનું ઇન્વેન્શન. યસ, વિચારો જોઈએ. લાઇટ ગોઈતી છે એ ટેકનોલોજી છે, પણ એ કયા નિયમોને લીધે ગોઈતી છે? એ ફિઝિક્સ છે. અને ટેકનોલોજીમાં અપગ્રેડ આવવું બહુ જરૂરી છે. જૂના જમાનામાં યલો બલ્બ હજી તમે વાપરતા હો તો એમાં લાઇટ બિલ કેવડું આવે? તો જેમ જેમ અપગ્રેડેશન થયું એમ LED લાઇટ્સ આવી, લો વોલ્ટેજ બળે એવી લાઇટ્સ આવી, ઓછા વોલ્ટેજે વધુ પ્રકાશ આપે એવી લાઇટો બજારમાં આવી. તો ટેકનોલોજીનું અપગ્રેડેશન છે. તો મેં એક ઇક્વેશન લખી દીધું છે, ફિઝિક્સ પ્લસ ટેકનોલોજી ધેટ કોલ બેનિફિટ ઓફ સોસાયટી. સમાજને લાભ થયો. વિચારો જોઈએ, મને તો ખબર છે કે હું જ્યારે FYમાં હતો ત્યારે બટનવાળો મોબાઈલ હતો, બટનવાળો મોબાઈલ નોકિયા કંપનીનો, જેમાં કાંઈ નહોતું આવતું, સબસિડીની એક ગેમ આવતી હતી, PUBG નહોતી આવતી એમ. તો એ મોબાઈલ તે વખતે 3-3.5 હજારનો હતો. તો અત્યારે તમે 3.5 થી 5 હજારની અંદર એન્ડ્રોઈડ મોબાઈલ, આખો એન્ડ્રોઈડ મોબાઈલ તમે લઈ શકો છો. એની અંદર તમે કેટલી બધી ફેસિલિટી, ગૂગલ છે, યુટ્યુબ છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટા છે, આ બધી તમે કેટલી ફેસિલિટી ભોગવો છો તે બેનિફિટ ઓફ સોસાયટી છે. બીજું કાંઈ નથી. પહેલાં રૂમ જેવા કોમ્પ્યુટર હતા, યાદ કરો. પછી જેમ ટેકનોલોજીમાં ફિઝિક્સના નિયમોની મદદથી અપગ્રેડેશન થયું એમ એની સાઇઝ નાની થતી ગઈ.
ડેસ્કટોપ આવ્યા, લેપટોપ આવ્યા, પામટોપ આવ્યા, હવે મોબાઈલની અંદર તમે વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ આખું ઓપન કરી શકો. તો આ જે છે ધેટ કોલ બેનિફિટ ઓફ સોસાયટી. તો મેં તમને અહીંયા છે ને એક એક્ઝામ્પલ લખીને રાખ્યું છે. જો કે મેં તમને સમજાવ્યું છે, એમાં તમે લગભગ સમજી જ ગયા હશો, પણ છતાંય જો ન સમજાણું હોય તો તમને એવી વાત કરીએ. વરાળ યંત્ર, સ્ટીમ એન્જિન, જૂના જમાનામાં અંગ્રેજોના કાળની વાત છે. જૂના પિક્ચરો જોયા હોય, ગદર છે ને શોલે છે ને, તો એની અંદર જે એન્જિન ઓલા કોલસા નખતા જ હોય એ જે યંત્ર છે એ સ્ટીમ એન્જિન છે. હવે વિચાર કરો જો અત્યારે એ જ હાલતું હતું તો અત્યારે એ નથી. અત્યારે ડીઝલ એન્જિન આવ્યા તો અપગ્રેડેશન આવ્યું. તો અપગ્રેડ કરવા માટે તમારે ફિઝિક્સના નિયમોની મદદ લેવી પડી. ફિઝિક્સના નિયમોની મદદ લેવી પડી એટલે થર્મોડાયનેમિક્સ. મેં હમણાં જ ટેબલમાં કીધું હતું થર્મોડાયનેમિક્સ, તાપમાન, ઉષ્મા, થર્મોડાયનેમિક્સના નિયમો. કહેવાનો મિનિંગ મારો એવો છે કે વરાળ યંત્રની, જો એ લખી દઉં છું, કાર્યક્ષમતા, કેપેસિટી વધારવા માટે તમે થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કર્યો. એટલે જો હું શું કહું છું, એ ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે તમે ફિઝિક્સના નિયમોનો સહારો લીધો. ઇન શોર્ટ, ટેકનોલોજી અને ફિઝિક્સ એક સિક્કાની બે બાજુ છે. તો આ તમને ક્લિયર થઈ ગયું છે? ઓકે. બીજું એક્ઝામ્પલ તમારી સામે છે અર્ધવાહકો. વાહકય નહીં, સુવાહકય નહીં, અવાહકય નહીં, વચ્ચેનું અર્ધવાહક નહીં. નહીં નારી, કાંઈ નહીં, હાલો ને, એવું કંઈ મારે તમને સમજાવું. ઇન શોર્ટ, આવું નથી સમજવાનું. નરય નહીં, માદય નહીં, નર્મદા, એવું નથી સમજવાનું. વચ્ચેની કંઈ વાત જ નથી કરવાની. સિમ્પલ અર્ધવાહક. વાહકય નહીં, અવાહકય નહીં, એની વચ્ચેનું. ઓકે. તો યાદ રાખો અર્ધવાહક. તો આ રૂમ જેવડા કોમ્પ્યુટરને નાના નાના માઇક્રો કોમ્પ્યુટર બનાવવા પાછળ એક મહત્વની શોધ હતી પીએન જંક્શન ડાયોડ. ડાયોડ એટલે બે છેડાવાળી રચના. પીએન એટલે પોઝિટિવ નેગેટિવ જંક્શન. એની ઉપરથી ટ્રાન્ઝિસ્ટર આવ્યું એટલે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ નાની 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 થતી ગઈ. જો પહેલાં ઓલા કલર ટીવી આવડા ડબ્બા જેવા આવતા, તો અત્યારે ઓલું એલઈડી ટીવી આવી જાય, સ્લીમ એન્ડ ટ્રીમ, મારી જેમ સ્લીમ એન્ડ ટ્રીમ. તો એ જે છે એ પીએન જંક્શન અને ટ્રાન્ઝિસ્ટરનો કમાલ છે. તો આમાં ઊંધું છે, ઉપલા કરતાં આખો કન્સેપ્ટ ઊંધો છે. શું ઊંધું છે? તો યાદ રાખો, આમાં ટેકનોલોજીને અપગ્રેડ કરવા ફિઝિક્સની જરૂર પડી હતી. હા કે ના? તો આમાં ઊંધું છે. ફિઝિક્સને હાઇલાઇટ કરવા માટે તમારે ટેકનોલોજી વિકસાવવી પડી. મતલબ અર્ધવાહકોની અંદર અર્ધવાહકોના નિયમો ફિઝિક્સમાં મળ્યા, પછી તમારે એને અપગ્રેડ કરવા માટે આવા સાધનોની જરૂર પડી. કહેવાનો મિનિંગ સમજો, ટેકનોલોજી ઉપરથી ફિઝિક્સ એ આવી શકે અને ફિઝિક્સ ઉપરથી ટેકનોલોજી પણ આવી શકે. આમાં કેવું છે, ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે ફિઝિક્સની જરૂર પડી અને ફિઝિક્સના નિયમોને સાબિત કરવા માટે, પ્રૂફ કરવા માટે તમારે ટેકનોલોજી લઈ આવવી પડી. સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની શોધ થઈ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ, તો જ વાયરલેસ કોમ્યુનિકેશનની વાત આવી. તો વાયરલેસ કોમ્યુનિકેશન છે એ બીજું કાંઈ નથી. વાયરલેસ કોમ્યુનિકેશન છે એ યાદ રાખો એ ટેકનોલોજી છે. અને ટેકનોલોજી આવી છે કોના ઉપરથી? તો કે ફિઝિક્સના નિયમો ઉપરથી. ઇન શોર્ટ, મારે તમને ખાલી એટલું જ સમજાવવું છે, ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે તમારે ફિઝિક્સના નિયમોનું પાલન કરવું પડશે. જો સાંભળજો, ફિઝિક્સમાં કોઈ વાત સનાતન સત્ય નથી. આજે હું કંઈક સાબિત કરું છું, એ વસ્તુને તમે લોકો ભવિષ્યમાં પણ ખોટી પાડી શકો. રેડી? વસ્તુ સમજજો, બરોબર? જૂના જમાનામાં નહીં, પણ હમણાંની જ વાત છે. 1933માં આ ભાઈએ વૈજ્ઞાનિકે અર્નેસ્ટ રધરફોર્ડ, આ રધરફોર્ડ એ બોલે છે અને રુથરફોર્ડ એ બોલે છે, એ ભાઈએ એવું કીધું હતું પરમાણુમાંથી કોઈ પણ ઉર્જા બહાર નીકળતી નથી. પરમાણુ હોય કે પરમાણુ કેન્દ્રમાંથી, થોડુંક સમજો, પરમાણુ અને પરમાણુ કેન્દ્રમાંથી કોઈ પણ ઉર્જા બહાર આવતી નથી. આવું કોણ કહી ગયું? તો કે રુથરફોર્ડ ભાઈ, અર્નેસ્ટ રુથરફોર્ડે 1933માં કીધું. તો વધીને 5-7 વર્ષમાં આ વૈજ્ઞાનિક છે ઓટો હાન, મિટનર અને સ્ટ્રાસમેન. ગુજરાતી નામ તો નહીં જ હોય, ગુજરાતી નામ કૌભાંડિયામાં જ હોય, જ્યાં જ્યાં કૌભાંડ થયા હોય ત્યાં જ હોય. ઓટો હાન, મિટનર અને સ્ટ્રાસમેન.
આ હું જે કહું છું એ વર્ડ સમજો, ઓટોહાન, મિટનર અને સ્ટ્રાસમેન. મતલબ મજાકની વાત છે, એવું કંઈ કૌભાંડમાં ન હોય, સારી જગ્યાએ પણ નામ લેવાય છે. આ તો ખાલી મેં તમને મજાકની વાત કરી. ઓટોહાન, મિટનર, સ્ટ્રાસમેન આને કીધું, આ ત્રણેય વૈજ્ઞાનિકે કીધું કે આ ભાઈ ખોટું છે, આ ભાઈ ખોટો છે, રુથરફોર્ડ ખોટો છે, એવું કીધું. શું કામ? તો એને એક એક્સપેરિમેન્ટ કરી દીધું કે યુરેનિયમ 92 અને 238 યુરેનિયમ પર જો તમે ન્યુટ્રોનનો મારો કરો તો ન્યુક્લિયર વિખંડનની ઘટના થાય. ન્યુક્લિયર વિખંડનની ઘટના થાય તો બસ એમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા તમને મળે છે. સૂર્યનું તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ સમજાવી દીધી. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એવો છે, ટેકનોલોજીનું અપગ્રેડેશન આવતું જાય એમ આપણને સાચી વસ્તુની ખબર પડતી જાય. ફિઝિક્સ બધે ફાયદા જ કરાવે છે એવું નથી. આમે અહીંયા લખ્યું છે ને બેનિફિટ ઓફ સોસાયટી, તો એવું જરાય જરૂરી નથી. દરેક સિક્કાને બે બાજુ હોય છે, સારી બાજુ અને નબળી બાજુ. તો આવી બધી વસ્તુની શોધ ઉપરથી સારું પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ બની ગયા, મિસાઇલ્સ બની ગઈ, રાસાયણિક વેપનો બની ગયા. તો તમને જાપાનના ઓલા હિરોશીમા અને નાગાસાકી શહેરોના કિસ્સા ખબર જ છે. પરમાણુ બોમ્બ, એટમ બોમ્બ નાખ્યો તો એની ઇફેક્ટ આજ સુધી પણ મળે છે. તો જેમ ફાયદા છે એમ ફિઝિક્સની અંદર અમુક શોધોને લીધે એકદમ જબરદસ્ત રીતે ભય પણ ફેલાયેલો છે. કેમિકલ વેપન્સ છે, એટોમિક વેપન્સ છે. તો દર વખતે ફાયદા હોય એવું જરૂરી નથી. ટેકનોલોજીનો એક લિમિટપૂર્વકનો ઉપયોગ માનવજાતને બચાવી શકે છે. ઓકે, બીજી વાત હું તમને કહું છું કે હવે પછી તમે ભણવાના છો બળ વિશેની માહિતી. સી ફિઝિક્સમાં મિનિમમ 150-200 જેટલા બળ તો છે જ. હે 150-200 જેટલા બળ તો છે જ. પણ કુદરતમાં મૂળભૂત 4 બળ છે. આ યાદ રાખજો. મૂળભૂત કેટલા બળ છે? 4 ફંડામેન્ટલ ફોર્સ. આ 4 બળમાંથી જ 150-200 બળની ઉત્પત્તિ છે. તો આ 4 બળ ક્યાં છે? તો યાદ રાખો, પહેલું બળ છે એને કહેવામાં આવે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. પછી છે વિદ્યુત ચુંબકીય બળ. પછી છે વીક ન્યુક્લિયર બળ. અને પછી છે હોટ ફેવરિટ ગુરુત્વાકર્ષણ બળ. તો કુદરતમાં મૂળભૂત કેટલા બળ અસ્તિત્વમાં છે? 4. બાકી બધાય બળ છે એની ઉત્પત્તિ આ 4 બળમાંથી જ થઈ છે. મિનિમમ 150-200 જેટલા બળ તો તમે ફિઝિક્સમાં ભણશો જ, બરોબર છે? તો યાદ રાખો, આ 4 બળ ફંડામેન્ટલ છે. નવી વાત કહીને આપણો લેક્ચર અહીંયા ટૂંકાવીએ છીએ. ટુ બી કન્ટિન્યુડ. આવતા એપિસોડમાં જોશું. સી આ ચારેયમાંથી નબળામાં નબળું બળ ગુરુત્વાકર્ષણ બળ છે. અને વિચારો જોઈએ, જો નબળા બળની તાકાત વિશે જરાક 1 મિનિટ વિચારો કે જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો હું ન હોઉં, તમે ન હો, લેક્ચર ન હોત તો કેવું સારું હોત. ગુરુત્વાકર્ષણ બળ નબળામાં નબળું છે. જો નબળા બળની તાકાત આવડી હોય તો આ બધા એના કરતાં સ્ટ્રોંગ છે. મેં એવી રીતે જ લખી દીધું, દુનિયાનું પ્રબળમાં પ્રબળ બળ આ છે, બીજા નંબરનું આ છે, ત્રીજા નંબરનું આ છે, નબળામાં નબળું આ છે. તો નબળા બળની તાકાત કેવડી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 4 વિશે ટૂંક નોંધ ભણવાના છીએ, બરોબર? અને પછી 4 મૂળભૂત નિયમો ભણવાના છીએ. બસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 4 ટૂંક નોંધ જે ભણાવવું એ 4 મૂળભૂત નિયમો. એટલે આપણું પહેલું ચેપ્ટરનું પૂર્ણાહુતિ થઈ જશે આવતા લેક્ચરમાં. તો હોપ કે આજે મેં તમને જે કાંઈ માહિતી આપી તમે સાંભળી હશે, થોડી ઘણી સમજવાની ટ્રાય કરી હશે. ઓકે, મસ્ત રહો, હેપી રહો, ઘરની બહાર ન નીકળતા. અને તમે મને સાંભળ્યું, થેન્ક યુ વેરી મચ. સ્ટે ટ્યુન વિથ અસ.